તો નામોની ઘોષણા ટૂંક સમયમાં જ કરાશે। કોંગ્રેસ કાર્યાલય પર કયા પ્રકારનો માહોલ છે અને કયા પ્રકારની ઇંતજારી છે, વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, કયા પ્રકારનો માહોલ અને આ ચાર નામ લગભગ ફાઇનલ છે? બિલકુલ ચિરાગ, પરેશ ધાનાણી જે વિરોધ પક્ષના નેતા છે, અમરેલી બેઠક ઉપરથી પરેશ ધાનાણીનું નામ છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે। અમરેલીમાં પરેશ ધાનાણીના સ્વાગત માટેની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલે પરેશ ધાનાણી છે તે અમરેલીમાંથી ફોર્મ ભરશે। સુરેન્દ્રનગર બેઠક ઉપર જે ખેંચતાણ ચાલી રહી હતી, અંતે સોમા ગાંડા પટેલ જે લીંબડીના ધારાસભ્ય છે કોંગ્રેસના, સોમા ગાંડા પટેલ ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડે ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે અને સોમા ગાંડા પટેલને ટિકિટ આપી છે। જામનગર બેઠક ઉપર હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડે। જામનગર બેઠક ઉપર કોંગ્રેસે મુરુ કંડોડિયાને ટિકિટ આપી છે। મુરુ કંડોડિયા છે તે આહિર સમાજના અગ્રણી છે અને ખંભાળિયા અને દ્વારકા વિસ્તારને જે વિસ્તાર છે ત્યાં મુરુ કંડોડિયા ખૂબ જ લોકપ્રિય ચહેરો છે। મુરુ કંડોડિયાને જામનગર સાંસદની ટિકિટ આપવામાં આવી છે। ગાંધીનગર બેઠક ઉપર અનેક અસમંજસતાઓ હતી। અમિત શાહના ચૂંટણી લડવાથી કોંગ્રેસ છે તે સીજે ચાવડાને બદલાવી શકે છે, પરંતુ અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે સીજે ચાવડા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગાંધીનગરથી સીજે ચાવડાને ટિકિટ આપી છે। આ ચાર બેઠકોના નામ નક્કી થઈ ગયા છે અને વધુ બેઠકોના નામ પણ થોડી વારમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે। ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં હજી પણ અસમંજસતાઓ છે। અહેમદ પટેલનું નામ ચાલી રહ્યું છે। અહેમદ પટેલ ચૂંટણી ન લડે તો કોને ટિકિટ આપી તેને લઈને અસમંજસતાઓ છે, એટલે ભરૂચ બેઠકની કદાચ આવતીકાલે જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। અમદાવાદ પૂર્વમાં પણ હજી નામ નક્કી થઈ શક્યું નથી। મહિલા ઉમેદવારને ટિકિટ આપી કે પછી જે નામો ચાલી રહ્યા છે હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા તેમને ટિકિટ આપી તે અંગે અસમંજસતાઓ છે। સુરતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। મહિલાને ટિકિટ આપવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયારી દર્શાવી છે અને પાટીદાર અને શિક્ષિત મહિલા ઉમેદવારને સુરતમાંથી ટિકિટ અપાય તેવી શક્યતાઓ છે। તો તમામ નામો છે તે નામો ઉપર ચર્ચા થઈ ગઈ છે અને ચાર નામો છે તે નક્કી થઈ ગયા છે અને થોડી જ વારની અંદર તેની વિધિવત જાહેરાત થશે। મહત્વનું છે કે પરેશ ધાનાણી જે ખૂબ જ મોટો ચહેરો કહેવાય કે અત્યાર સુધી અમરેલી બેઠક ઉપર અન્ય દાવેદારોના નામ ચાલતા હતા, પરંતુ જે વિવાદ ચાલી રહ્યો હતો તમામ નામને લઈને, તે વિવાદને ટાળવા માટે અંતે પરેશ ધાનાણી છે તેઓ ચૂંટણી લડવા માટે રાજી થયા છે અને હવે પરેશ ધાનાણી છે તે અમરેલીથી ચૂંટણી લડશે। તો બીજી બેઠકો છે, ભાવનગર બેઠક છે, ભરૂચ બેઠક છે, આ બેઠકો ઉપરથી પણ કોંગ્રેસ કોઈ મોટા નેતાને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને મોડી રાત સુધીમાં આજે તેની જાહેરાત થાય તો પણ નવાઈ નહીં। જી ચિરાગ। જી, ધન્યવાદ દીપેન તમામ જાણકારી બદલ। તો આપને ફરી કહી દઈએ કે કોંગ્રેસના જે ચાર ઉમેદવારો છે લોકસભા બેઠકો માટેના એ લગભગ કન્ફર્મ છે। ગમે ત્યારે એની ઘોષણા થઈ શકે છે। મોટું માથું પરેશ ધાનાણી અમરેલીથી ઝંપલાવશે, વિધાનસભા વિપક્ષના નેતા હાલમાં છે। ઉપરાંત સીજે ચાવડા ગાંધીનગરથી અમિત શાહને ટક્કર આપશે। સોમા ગાંડાભાઈ પટેલ એ સુરેન્દ્રનગર બેઠક પરથી ઝંપલાવવાના છે। બીજી બાજુ જામનગરમાં જે હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે ફાઇનલ થઈ ગયું છે લગભગ કે મુળુભાઈ કંડોરિયા જામનગર બેઠકથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હશે।